નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડમાં હવે કરાશે FSLની પણ તપાસ। ઈડી દ્વારા તમામ પુરાવાઓની થશે FSL તપાસ। કલેક્ટરની ઓફિસ અને નિવાસ સ્થાનેથી મળેલા પુરાવાઓની FSL તપાસ કરાવાશે। આ તપાસમાં સામે આવી શકે છે નવા જ ખુલાસાઓ। હજુ બીજા નામો પણ ખુલે તેવી શક્યતાઓ છે। હિસાબની ડાયરી, મોબાઈલ, PDF અને ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરાવવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં તપાસમાં જમીન એને કરી આપવામાં લેવાતા કમિશનની વિગતો પણ સામે આવી છે। અત્યાર સુધીમાં 10 કરોડ જેટલી રકમ મેળવી હોવાનો ખુલાસો આ તપાસ દરમિયાન થયો છે। તો હવે FSL દ્વારા પણ આ કૌભાંડમાં તપાસ કરાવાશે। ઈડી દ્વારા તમામ પુરાવાઓ FSL મોકલી અપાશે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી આ પુરાવાઓની તપાસ કરશે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। આખા કૌભાંડના કેસમાં FSL તપાસની પણ વાત થઈ રહી છે। કેટલી મદદગાર સાબિત થશે આ તપાસ? ચિરાગ, સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે તત્કાલીન કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલની જ્યારે ધરપકડ થઈ અને એ દરમિયાન જે પણ તપાસ ઈડીએ કરી છે અને ઈડીના હાથે જે પુરાવા લાગ્યા છે એમાં ચાંદલોડિયા સ્થિત શુકન પ્લેટિનમ છે। શુકન પ્લેટિનમના જે બ્લોકમાં 102 નંબરનો ફ્લેટ ડૉક્ટર રાજેન્દ્ર પટેલના નામનો છે। આ જે ફ્લેટ છે એ ફ્લેટનું જે રેન્ટ છે એ એમના મધરના બેંક એકાઉન્ટમાં જાય છે। બીજી મહત્વની બાબત જે અહીંયા સામે આવી છે ચિરાગ, એમાં જે પણ IAS ઓફિસર્સ હોય છે એ IAS ઓફિસર્સને સરકારી જે પોર્ટલ હોય છે પોર્ટલમાં એમને પોતાની વિગતો જાહેર કરવાની હોય છે। અને આપ જે અત્યારે જોઈ રહ્યા છો આ શુકન પ્લેટિનમ છે। શુકન પ્લેટિનમનું જે બ્લોક છે એનું જે ફ્લેટ છે ફ્લેટ તેમણે ભાડે આપેલું છે। બીજું મેં કહ્યું એ પ્રમાણે કે જે સરકારી પોર્ટલ છે સરકારી પોર્ટલમાં દર વર્ષે જે IAS ઓફિસર છે એમણે પોતાની મિલકતો જાહેર કરવાની હોય છે। હવે એ પણ તપાસ જે છે એ ઈડી દ્વારા કરવામાં આવશે અને સાથે જ સાથે જે એન્ટી કરપ્શન બ્યુરો છે એ પણ આ મામલે તપાસ કરશે। મહત્વની બાબત અહીંયા એ છે કે એમની જે ખેતીલાયક જમીન છે ખેતીલાયક જમીનની પણ જે આવક થાય છે ત્યારે એ પણ એમણે ઇન્કમટેક્સમાંથી છુપાવી છે। ત્યારે આ હકીકતો પણ સામે આવી છે। 800 જેટલી અરજીઓ અને 800 જેટલી અરજીઓમાં અત્યાર સુધીનો જે ખુલાસો છે ઈડીનો એમાં 10 કરોડ જેટલી રકમ એમના હસ્તક થયેલી છે એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। ટકાવારી પણ આપણે જોઈ છે કે 50% રકમ એમના ભાગમાં જતી હતી અને બાકીની જે રકમ છે ડિસ્ટ્રીબ્યુટ થતી હતી એમાં મામલતદારથી માંડીને PA થી માંડીને બીજા જે અધિકારીઓ કલેક્ટર ઓફિસના છે ત્યારે એમના ખાતામાં જતી હતી, જેમાં જે પણ લોકો છે એમની પણ તપાસ થશે। અને સાથે જ સાથે હવે જ્યારે રિમાન્ડ પર એમને લેવામાં આવ્યા છે ત્યારે જે પણ ડોક્યુમેન્ટરી એવિડન્સીસ મળ્યા છે, ડિજિટલ એવિડન્સીસ મળ્યા છે, જે એની પણ તપાસ જે છે એ ઈડીની ટીમ દ્વારા કરવામાં આવશે। 2 ટીમો અત્યારે સુરેન્દ્રનગર છે, એક ટીમ અત્યારે ગાંધીનગર ખાતે છે અને આ ટીમો હવે જે FSL તપાસ છે એઝ વેલ એઝ એમની જે પ્રોપર્ટીઝ છે, એમના જે ડોક્યુમેન્ટ્સ છે, એમના જે બીજા પુરાવાઓ છે તમામનું વેરિફિકેશન પણ કરશે। અને મેં કહ્યું એ પ્રમાણે હજી મોટા ખુલાસા થાય એવી શક્યતાઓ ચિરાગામાં એટલા માટે છે કારણ કે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ જે છે એ 800 અરજીઓ જ્યારે આવેલી હોય ચેન્જ ઓફ લેન્ડ યુઝની, ત્યારે એ ચેન્જ ઓફ લેન્ડ યુઝની આ અરજીઓ જેમાં નોન એગ્રીકલ્ચરલ કરી આપવાની આ જે જમીનની કૌભાંડની આખી હકીકત સામે આવી છે ત્યારે આંકડો હજી પણ વધે એવી શક્યતાઓ છે અને એમાં હજી બીજા નામોનો ખુલાસો થાય એવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે કે ક્યારે, કોણે અને કેવી રીતે આ રૂપિયા લીધેલા છે। જે PDF ફાઇલો મળી આવેલી છે, PDF ફાઇલો સહિતની જે અન્ય વિગતો મળી આવેલી છે એ તમામ બાબતોની તપાસ હવે ઈડી કરવાની છે અને બીજા નામોની સાથે સાથે જે આંકડો છે 10 કરોડનો એ આંકડો હજુ પણ વધે એવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ। તો આ કૌભાંડમાં રોજ નવા ખુલાસા અને હવે રિમાન્ડ દરમિયાન પણ નવા ખુલાસા, FSL તપાસ દરમિયાન પણ કેટલાક મોટા ખુલાસા થાય તેવી હવે પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। તો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને 5 દિવસના રિમાન્ડ પર ધકેલાયો છે। ઈડીએ માંગ્યા હતા 10 દિવસના રિમાન્ડ। ઈડીની તપાસમાં કૌભાંડને મુદ્દે સનસનીખેજ ખુલાસાઓ થઈ રહ્યા છે। ઈડીની ટીમને કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે મજબૂત પુરાવા હાથ લાગ્યા છે। ઈડી સમક્ષ ચેતન નામના વ્યક્તિ આપ્યું હતું નિવેદન। કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલાએ પણ હિસાબ સંભાળતો હોવાની વાત સ્વીકારી લીધી છે। લાંચની 50% રકમ કલેક્ટરને જતી હોવાનો PA સ્વીકાર કર્યો હતો। કોર્ટમાં સુનાવણી બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલના વકીલ
સમીર ગોગદાએ કહ્યું હતું કે કલેક્ટરના ફોનમાંથી કશું નથી મળી આવ્યું, માત્ર ને માત્ર સહ આરોપીના નિવેદનના આધારે જ આરોપી બનાવી દેવાયા છે. એમને ત્યાંથી કોઈ રિકવરી પણ કરાઈ નથી અને આખી આ ધરપકડ ગેરકાયદે હોવાનો દાવો બચાવ પક્ષના વકીલે કર્યો હતો. ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી, જેમાં નામદાર કોર્ટે એમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. ખાસ કયા કયા એવા મુદ્દાઓ હતા, કેટલા મુદ્દા હતા જેના આધારે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા અને આપના તરફથી શું વિશેષ રજૂઆત બચાવ તરફે કરવામાં આવી? માત્ર ને માત્ર કો એક્યુઝના સ્ટેટમેન્ટના આધારે અમને એક્યુઝ બનાવવામાં આવ્યા છે. બીજી કોઈ પણ રિકવરી એમના ત્યાંથી કરવામાં આવેલ નથી. વધુમાં જ અમારી દલીલો એ હતી કે અરેસ્ટ ઉપર એક તો અમારી દલીલો હતી કે અરેસ્ટ જ ઇલીગલ છે, વિશેષ બીજા કોઈ પુરાવા એમના સમક્ષ મળેલ નથી અને તપાસ હજી ચાલુ છે.